ફરી એકવાર નકલી પોલીસની કરતૂત સામે આવી, જ્યાં નવાઝ શેખ નામના શખ્સે પોતાને પોલીસ કર્મી બતાવી એક વ્યક્તિ પાસે ₹85,000 પડાવ્યા। આ ઘટના નવસારી શહેરની આરોપી નવાઝ શહેરના રિંગ રોડ પાસે ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો હતો। તે દરમિયાન તેની મુલાકાત તેના પાડોશી સિદ્દીક શેખ સાથે થઈ। તેણે ઠગાઈનું ષડયંત્ર ઘડ્યું અને પોતે જ પોલીસ ભરતીનું કામ કરતો હોવાનું જણાવ્યું। ફરિયાદી સિદ્દીક શેખના 22 વર્ષીય પુત્રને પોલીસ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી અને પછી પોલીસનું ફોર્મ ભરાવા, સબમિટ કરાવવા, અધિકારી સાથે વાતચીત અને ટ્રેનિંગના નામે ટુકડે રૂપિયા પડાવ્યા। ત્યારબાદ તેમના પુત્રના નામે પોલીસ ભરતીનો ખોટો કોલ લેટર પકડાવી દીધો અને વધુ પૈસાની માંગ કરી। જોકે સિદ્દીક શેખને શંકા જતા નવસારી ટાઉન પોલીસમાં જઈને કોલ લેટરની ખરાઈ કરાવી અને સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો, જે બાદ પોલીસમાં ફરિયાદ થતાં આરોપી નવાઝ શેખની ધરપકડ કરવામાં આવી। આરોપી અગાઉ સુરતના સલાબતપુરા, કડોદરા, પલસાણામાં 3 લોકોને છેતર્યા હતા। આ મૂળ રહેવાસી ભૂસાવલ મહારાષ્ટ્રનો છે। એ પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને હું પોલીસમાં નોકરી કરું છું અને તમને પોલીસમાં તમારા છોકરાને નોકરીએ લગાડી દઈશ પોલીસમાં, એ રીતે ભરતીનું કામ કરું છું એવી ખોટી હકીકત જણાવી ફરિયાદીના દીકરાને જાફરને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે 85,000 રૂપિયા જેટલા રૂપિયા લઈ લીધા હતા।